અમેરિકાનો મોટો ખુલાસો. ઈરાની સરનેમ ધરાવતા ભારતીય કલાકારોને ઈરાન સાથે યુદ્ધમાં મદદ કરવા બદલ કરાયા બ્લેકલિસ્ટેડ. અમેરિકાના ગુપ્તચર વિભાગ CIA એક એવો સનસનાટીભર્યો દાવો કર્યો છે. ભારત હવે ખુલ્લેઆમ ઈરાનને પક્ષ લઈ રહ્યું. CIAના રિપોર્ટ મુજબ મુંબઈમાં લાખોની સંખ્યામાં ઈરાની એજન્ટો ફરી રહ્યા છે, જેઓ પોતાની ભારતીય જનતા પર ભારે પ્રભાવ પણ ધરાવે છે. અમેરિકન પ્રમુખે તાજેતરમાં જ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે અમને ખબર પડી છે કે ભારતમાં અરુણા ઈરાની, બોમન ઈરાની અને આ તો ઠીક પણ પૂર્વ મંત્રી સ્મૃતિ ઈરાની પણ ઈરાન સાથે જોડાયેલા છે. આ બધા લોકો ઈરાની છે અને છતાં ભારતમાં બિંદાસ ફરી રહ્યા છે. એનો મતલબ એ જ છે કે ભારત અને ઈરાન વચ્ચે કંઈક રંધાઈ રહ્યું. અમેરિકાનું માનવું છે કે ક્યુકી સાસ ભી કભી બહુ થી દ્વારા સ્મૃતિ ઈરાનીએ ઘરે ઘરે ઈરાની સંસ્કૃતિ ફેલાવી રહ્યા છે અને હવે તેઓ રાજકારણમાં રહીને ઈરાન માટે પણ રણનીતિ બનાવી રહ્યા છે. જ્યારે અમેરિકાએ આ મુદ્દે ભારત સરકાર પાસે ખુલાસો માંગ્યો ને, ત્યારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ માથું કૂટતા જણાવ્યું હતું કે ભલા માણસ, આ તો સરનેમ છે. એ લોકોને ઈરાન યુદ્ધ સાથે એટલો જ સંબંધ છે જેટલો જોની લીવરને લંડન સાથે અથવા તો સલમાન ખાનને હિરણ ડિયર શબ્દ સાથે છે. હવેથી જે ભારતીયોને અમેરિકા જવું હોય તેમણે સોગંદનામું કરવું પડશે કે તેઓએ ક્યારેય ક્યુકી સાસ ભી કભી બહુથી જોયું નથી અને તેઓ બોમન ઈરાનીને ઓળખતા પણ નથી.